હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં બની જતા મેંગોના લાડુ. અહીંયા તત્વાએ મેંગોનો લાડુ ઉઠાયો અને તોડી અને ખાઈને બતાવે છે કે કેવા લાગે છે. કેવા લાગે છે બેટા? ફાઇન. વાવ. તો આ લાડુ બાળકોથી માંડી અને મોટા સુધી પસંદ આવશે અને માવા અને દૂધના ઉપયોગ વગર આ લાડુ કોઈ પણ મીઠાઈની દુકાનને ટક્કર મારે તેવા ટેસ્ટી બને છે. તમે કોઈ પણ વાર, તહેવાર, વ્રત, ઉપવાસમાં ખાઈ શકો છો. મહેમાન આવે તો પણ ઝડપથી બની જતા લાડુ બનાવીને સર્વ કરી શકો છો. અહીંયા 2 નંગ કેરી પાણીથી વોશ કરી અને નાઈફથી આ રીતે કટ કરી લીધી છે. હવે સ્પૂનથી એને ઉખાડી લેવાનું છે. તો તમને કેરી કટ કરતાં પણ શીખવાડી દીધી. તો અહીંયા પ્લેટમાં લઈ લઈશું. તો 2 નંગ કેરી કટ થઈ ગઈ છે. મિક્સર જારમાં લઈ લઈએ. તો હવે આપણે આનો રસ બનાવવાનો છે. ઢાંકી અને બ્લેન્ડ કરી લઈએ. તો રસ તૈયાર થઈ ગયો છે અને ટોટલ અહીંયા 1 કપ જેટલો રસ તૈયાર થયો છે. એની સામે અડધો કપ મિલ્ક પાવડર લેવાનો છે. જો તમે ઘરમાં રહેલી વાટકીનું માપ લેતા હોય તો 1 વાટકી રસ, અડધી વાટકી મિલ્ક પાવડર લેવો. મિક્સિંગ બાઉલમાં 1 કરી લેવાનું છે. તો રસની અંદર મિલ્ક પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા વિસ્કરથી મિક્સ કરી લઈશું. તમે સ્પૂનથી પણ મિક્સ કરી શકો છો. ઢાંકી અને એને હવે સાઈડ કરી લઈશું. હવે ગેસ ઓન કરીને પેનની અંદર અહીંયા 1 કપ જેટલું સૂકા નારિયેળનું છીણ લઈશું. તમે વાટકીનું માપ રાખ્યું હોય તો 1 વાટકી સૂકું નારિયેળનું છીણ લેવું. ગેસની ફ્લેમ સ્લો રાખી 2 મિનિટ જ શેકવાનું છે, કારણ કે આ લાડુને બનતા વાર નથી લાગતી. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો અહીંયા 2 મિનિટમાં સરસ શેકાઈ ગયું છે. સુગંધ પણ આવવા લાગી છે અને એનો કલર ચેન્જ નથી કરવાનો. તો શેકાઈ ગયું છે. કાઢી લઈશું પ્લેટમાં. હવે એ જ પેનની અંદર બનાવેલું મેંગોનું મિશ્રણ એડ કરી લઈશું અને કન્ટિન્યુ ચલાવતા જવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખીને. તો અહીંયા આ રીતે 2 થી 3 મિનિટ ચલાવી લેવું. પછી અહીંયા જે કેરીની કેટલી ખટાશ છે, ગળાશ છે, એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની રહેશે. અહીંયા કેરી ખૂબ જ મીઠી છે, વધારે ખાંડની જરૂર નહીં પડે, એટલે હું અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશ. તો અહીંયા મિશ્રણ 2 થી 3 મિનિટ આ રીતે કૂક કરી લીધું છે. હવે 1.5 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી લેવાની છે. તો હવે એને પણ 1 મિનિટ આ રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતે કૂક થવા દેવાનું છે. તો અહીંયા દેખાઈ રહ્યું છે ખાંડના જે ક્રિસ્ટલ છે એ પીગળી ગયા છે, દેખાતા નથી. હવે તેની અંદર આપણે સૂકા નારિયેળનું છીણ શેકીને રાખ્યું છે એ બધું લઈ લઈશું. મિક્સ કરતા જઈશું. હવે એકદમ ઝડપથી આ પ્રોસીજર થઈ જશે. એકદમ ઝડપથી આ થઈ જાય છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું જ્યાં સુધી પેનને છોડે નહીં. મિશ્રણ એકદમ લચકા પડતું ના થાય ત્યાં સુધી આપણે ચલાવશું. અને એની અંદર ઇલાયચી પાવડર એડ કરી લઈશું. મેંગોની ફ્લેવર છે એ દબાઈ ના જાય એટલે મેં અહીંયા ચપટીક જ ઇલાયચી પાવડર લીધો છે. મીન્સ 2 જ ઇલાયચી વાટીને લીધી છે. તો અહીંયા જો મિશ્રણ ઘટ થવા લાગ્યું છે, પેનને છોડવા લાગ્યું છે. તો એકદમ આ રીતે લચકા પડતું તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. એ પહેલાં આપણે આમાં એકદમ લસ્ટર આવે એ માટે 1 ટેબલ સ્પૂન મેં ઘી એડ કર્યું છે. મિક્સ કરી લઈશું. તો તમને ઘી પસંદ ના હોય તો નહીં એડ કરવાનું.
તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન એડ કર્યું છે, તમે હજુ પણ ઓછું પણ લઈ શકો છો. મિક્સ કર્યા પછી આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો ઠંડુ થયું પછી આપણે એના લાડુ વાળી લેવાના છે. તો આ રીતે નાના નાના લાડુ વાળવા. તો તમે પિકનિકમાં પણ સાથે લઈ જઈ શકો છો, ગેસ્ટ આવે તો આ પણ સર્વ કરી શકો છો. હવે નારિયેળના છીણની અંદર આ રીતે કોટ કરી લેવાના. તો હલકા હાથે કોટ કરી અને એક્સ્ટ્રા જે કોકોનટ છે એ આ રીતે કાઢી લેવાનું અને એને એક પ્લેટમાં મૂકતા જઈશું. તમે બોક્સિંગ કરી અને તમારા ફ્રેન્ડ્સને પણ આપી શકો છો. ઉપરથી આ રીતે પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા માત્ર 10 જ મિનિટમાં બની જતા મેંગોના લાડુ તૈયાર થઈ ગયા છે. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સ કરીને જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. હેપી કુકિંગ.